રાજકોટની કુખ્યાત દાંતણિયા ગેંગ આવી ગઈ છે પોલીસના સકંજામાં, જ્યાં દેવભૂમિ દ્વારકા પોલીસને ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા હાથ લાગી છે। પોલીસે રાજકોટની કુખ્યાત દાંતણિયા ગેંગની 4 મહિલા અને 1 પુરુષ મળી 5 આરોપીને ઝડપી લીધા છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે 1 મહિના પહેલા રામદેવ પીરના ધાર્મિક કાર્યક્રમમાં ટોળકીએ ભીડનો લાભ લઈને મહિલાઓના ગળામાંથી સોનાના દાગીનાની ચોરી કરી હતી, જેની ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુનાનો ભેદ ઉકેલી લીધો। આ ગેંગ ધાર્મિક મેળાવડામાં ભીડનો લાભ ઉઠાવી ચોરીને અંજામ આપતા હતા। જે ધાર્મિક કાર્યક્રમો હોય છે ત્યાં આગળ જે ભીડભાડવાળા વિસ્તારો હોય ત્યાં આગળ આ ગેંગ મહિલાઓની જે ગેંગ છે એ જતી હોય છે અને જે મહિલાઓએ ઘરેણાં પહેરેલા હોય તેમનું ધ્યાન ચૂક તથા નજર ચૂક થાય ત્યારે એ લોકો આજે સોનાનું બધું છે તે ચોરી કરીને ત્યાંથી નાસી જતા હોય છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દાંતણિયા ગેંગમાં મહિલાઓ મુખ્ય ભૂમિકા ભજવતી હતી। પોલીસે ઝડપેલી મહિલા આરોપીઓ રાજકોટના કુબલિયાપરા અને મામાવાડી વિસ્તારમાં રહે છે। ટોળકી વિરુદ્ધ અગાઉ ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ તેમજ પ્રોહિબિશન જેવા અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 7,67,000નો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે।